जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवान कृष्णए 8मा अध्यायना 17मा श्लोकमां एक वात करी के आ ब्रह्म भुवनात् लोकाः पुनरावर्तिनः अर्जुनः। हे अर्जुन, आ ब्रह्मलोक सुधीना जे बधा लोक छे ए बधा ज पुनरावर्तिनः, पुनरावर्तन पामनारा के पामनारा ज एमनी अंदर गया पछी तमारे पाछू फरी पाछू कोई ने कोई योनिमां आववुं पड़े छे। अने पछी वात करे, तू कौन्तेय माम उपेत्य पुनर्जन्म न विद्यते, परंतु हे कुंती पुत्र, हे कुंती नंदन, माम उपेत्य, जो तू एक वखत मने प्राप्त करी लेश ने तो तने पुनर्जन्म प्राप्त नहीं करवो पड़े। बाकी तू ब्रह्मलोक थी कोई पण लोक में जाने, जेवुं तारू पुण्य क्षीण थई जशे, ए क्षीणे पुण्ये पुनः तारे फरी पाछुं आववुं ज पड़शे। तारू पुण्य क्षीण थता तारे त्यांथी पाछुं वळवुं पड़शे। बीजું, એ લોકમાં રહેવાવાળા વ્યક્તિઓ કદાચ એવું તને લાગતું હોય, આપણે જોયું હતું કે મર્ત્યદેવ છે, અજાન દેવ છે, કે જેઓ કલ્પની શરૂઆતમાં હતા અને કલ્પ પૂર્ણ થાય ત્યારે, કલ્પ એટલે બહુ મોટી એક ગણતરી પછી કલ્પની શરૂઆત અને અંત નહીં થતું હોય, એવા અજાન દેવ છે કે જ્યાં પુણ્ય કમાઈને જાય છે તે મર્ત્ય દેવતાઓ છે। આ બધા કોઈ પણ લોકમાં હોય છે। ખુદ બ્રહ્માજી વિશેની પણ વાત કરી છે કે એમના પણ એ બધા છે એ કાળની અવધિમાં રોકાયેલા છે અને એ પ્રમાણે ચાલે છે। અને એ વાતનું વર્ણન કરતા ભગવાન કૃષ્ણ 17મા શ્લોક 16માં શું કીધું? મામ ઉપેત્ય તો કૌન્તેય પુનર્જન્મ ન વિદ્યતે, હે કુંતી પુત્ર, મને પ્રાપ્ત કરી લીધા, મને મેળવી લીધા પછી પુનર્જન્મ નથી થતો। અને બાકીના જે આ બ્રહ્મલોક સુધીના જે બધા લોકો છે તે પુનરાવર્તન પામનારા છે। અને હવે 17મા શ્લોકમાં ભગવાન વાત કરે છે કે સહસ્ત્ર યુગ પર્યંતમ અહહ યત બ્રહ્મણઃ વિદુઃ રાત્રિમ યુગ સહસ્ત્રાંતામ તે અહોરાત્રિ વિદઃ જનાઃ। યત એટલે જે મનુષ્ય, સહસ્ત્ર યુગ પર્યંતમ અહહ બ્રહ્મણઃ વિદુ, બ્રહ્મણઃ એટલે બ્રહ્માનો, યત બ્રહ્મણઃ જે મનુષ્ય બ્રહ્માનો, સહસ્ત્ર યુગ પર્યંતમ, સહસ્ત્ર એટલે 1000, યુગ પર્યંતમ એટલે ચતુર્યુગ વાળા, યુગ પર્યંતમ ચતુર્યુગ વાળા, અહહ એટલે એક દિવસ, એક દિવસ। પછી બીજી લીટીમાં ભગવાને કીધું રાત્રિમ યુગ સહસ્ત્રાંતમ, યુગ સહસ્ત્રાંતમ, સહસ્ત્ર ત્યાં પણ છે એટલે 1000, યુગ સહસ્ત્રાંતમ 1000 યુગ ચતુર્યુગ વાળી, રાત્રિમ એટલે રાત્રિને, વિદુહુ એટલે જાણે છે। યત બ્રહ્મણઃ જે મનુષ્ય બ્રહ્માના સહસ્ત્ર યુગ પર્યંતમ 1000 ચતુર્યુગ વાળા, અહહ એક દિવસને, અને યુગ સહસ્ત્રાંતમ રાત્રિમ વિદુહુ 1000 ચતુર્યુગ વાળી એક રાત્રિને, વિદુહુ એટલે જાણે છે। તે જનાહ, તે જનાહ એટલે તે લોકો, તે મનુષ્યો શું થાય છે? અહોરાત્રિમ વિદુહુ, બ્રહ્માના દિવસ અને રાતને જાણે છે, રાત્રિને જાણનારા છે। જે લોકો બ્રહ્મા 1000 ચતુર્યુગ વાળા એક દિવસ અને 1000 ચતુર્યુગ વાળી એક રાત્રિને જાણે છે, તે મનુષ્ય બ્રહ્માના દિવસ અને રાત્રિને જાણનારા છે। હવે ભગવાન અહીં જે વાત કરે છે કે ભગવાન શું કહે છે કે ભાઈ આપણે મનુષ્ય લોકમાં યુગ કેટલા છે? તો કે 4 યુગ આપણે ગણીએ છીએ મૃત્યુ લોકમાં। એક સતયુગ છે, બીજો ત્રેતા છે, ત્રીજો દ્વાપર છે
અને ચોથો છે એ કળિયુગ છે. આ ચારેય યુગ જ્યારે ભેગા થાય છે એમના ઘણા બધા વર્ષો, સતયુગના આટલા વર્ષો, ત્રેતાના આટલા, દ્વાપરના આટલા, કળિયુગના આટલા વર્ષો છે. એ ઘણી બધી મોટી ગણતરીઓ છે. મને નથી લાગતું કે એ ગણતરીમાં આપણે બહુ લાંબુ ઉતરવું જોઈએ. આપણા જેટલું ઉપયોગી અને જરૂરી છે આપણું જે જીવનકાળ છે એ જીવનકાળ સુધીનું રહીએ તો મજા આવે. એટલે હવે શું કહે છે કે આ 4 યુગ ભેળા થાય ને એને એક ચતુર્યુગ કહેવાય. કેટલો ચતુર્યુગ કહેવાય? એક ચતુર્યુગ. હવે અહીંયા શું કહે છે કે સહસ્ત્ર યુગ પર્યંતમ, એક સહસ્ત્ર એટલે 1000, 4 યુગ ભેગા થાય એટલે કે સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર હતા, ત્રેતામાં રામનો જન્મ થયો, દ્વાપરમાં કૃષ્ણ અવતાર થયો અને કળિયુગ અત્યારે જે કાંઈ ચાલી રહ્યો છે અથવા કોઈ કે આવવાનો છે, કોઈ કે પૂરો થયો, જે કાંઈ હોય આવો 4 યુગ, એવા 1000 યુગ, 4 યુગ ભેગા થાય એને ચતુર્યુગ કહેવાય. અને એવા 1000 જ્યારે યુગ ભેગા થાય, 1000 ચતુર્યુગ જ્યારે ભેગા થાય ને ત્યારે શું થાય છે તો કે બ્રહ્મણ અહહ, ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. આપણી પેઢીઓની પેઢીઓ ખલાસ થઈ જાય ને ત્યારે ખાલી એક યુગ નથી થતો યાર, સમજાય છે? પેઢીઓની પેઢીઓ ખલાસ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ ક્યારે પૂરો થાય તો કે આ 4 યુગ ભેગા થાય અને એક ચતુર્યુગી કહેવાય. એવા 1000 ચતુર્યુગ ભેગા થાય ને ત્યારે બ્રહ્માનો એક દિવસ પૂરો થાય. અને એ જ પ્રમાણે શું થાય છે? એ જ પ્રમાણે બ્રહ્માની એક રાત્રિ થાય છે. આવી 4 રાત્રિમ યુગ સહસ્ત્રાંતમ એવો શબ્દ વાપર્યો છે. હવે એ જ પ્રમાણે 1000 ચતુર્યુગી વાળી બ્રહ્માની એક રાત્રિ છે. બ્રહ્મા છે, તમે રામાયણમાં અથવા તો કોઈ પણ જગ્યાએ સાંભળ્યું હશે, તમે યાદ કરો કે બ્રહ્મા છે એમનો વંશ કયો છે બ્રહ્માજીનો તો કે પુલસ્ય વંશ છે. પુલસ્ય, એ જ વંશમાં કોણ જન્મા તો કે વિશ્વા નામના ઋષિ જન્મા. અને વિશ્વા અને કૈકસીનો પુત્ર એટલે કોણ તો કે આ રાવણ છે. હવે બ્રહ્માજીને ખબર પડી કે ઉપર કે ભાઈ પુલસ્ય વંશમાં રાવણ કરીને બાળકનો એક જન્મ થયો, તો મને જન્મ સૂતક લાગે. સ્નાન કરીને તેઓ બહાર નીકળતા હતા અને કોઈ આવીને એમને સમાચાર આપ્યા બ્રહ્મપુરીમાં કે ભાઈ તમારા કુળમાં એક બાળકનો જન્મ થયો છે રાવણ કરીને, વિશ્વા ઋષિને ત્યાં. એ બાળકનું નામ રાવણ રાખ્યું છે. એટલે બ્રહ્માજી કે તો મને જન્મ સૂતક લાગે. પૌરાણિક વાર્તા છે. એટલે બ્રહ્માજી શું કરે છે, સ્નાન કરીને આવ્યા હતા પાછા સ્નાન કરવા જાય. હવે સેકન્ડ સ્નાન કરે કોઈ માણસ, સેકન્ડ બાથ લેતો હોય તો પહેલા જ બાથમાં જે વાર લાગી એટલી તો વાર ન લાગે ને. આપણે મૂળ કાઠિયાવાડીમાં કહીએ તો ખાલી ખખોડિયું ખાવાનું હોય. ગયા એવા પાછા આવે. જેવા એ પાછા આવ્યા બ્રહ્માજી, ત્યાં કોકે સમાચાર આપ્યા કે ભાઈ તમારા કુળમાં જે વિશ્વા ઋષિને ત્યાં રાવણ કરીને બાળકનો જન્મ થયો હતો, એણે ઘણા વર્ષો સુધી લંકા ઉપર અને રાક્ષસ કુળમાં રાજ કર્યું. રામની પત્નીનું એણે અપહરણ કર્યું અને રામે એમની સાથેના યુદ્ધમાં રાવણનું મૃત્યુ થયું. ત્યાં રાવણનો કાળ પૂરો થઈ ગયો. રાવણ ઘણા વર્ષો સુધી જીવ્યો. ત્યાં રાવણનો સમયકાળ પૂરો થઈ ગયો. બ્રહ્માજી કીધું તો મારે પાછું સ્નાન કરવા જવું પડે, કેમ કે અમારા વંશમાં એ મને મૃત્યુ સૂતક લાગે, મરણ સૂતક લાગે. પાછા સ્નાન કરવા જાય. હવે તમે વિચાર કરો તો એ બ્રહ્માનો સમયગાળો કેવડો હશે. માત્ર સેકન્ડ બાથ લઈને બહાર નીકળે છે એ અરસામાં રાવણનો જીવનકાળ પૂરો થઈ ગયો. સમજાય છે? એટલે બ્રહ્માની એક રાત્રિ અને એક દિવસ કેવડા છે તો કે 1000 ચતુર્યુગી જેવડા છે. અને આ રાત્રિ અને દિવસની ગણતરી પ્રમાણે બ્રહ્માજીની આયુષ્ય કેવડું છે તો કે બ્રહ્માજીનું આયુષ્ય છે 100 વર્ષનું આયુષ્ય છે. એક ચતુર્યુગ બરાબર એક દિવસ, 1000 ચતુર્યુગ બરાબર એક દિવસ અને 1000 ચતુર્યુગી જેવડી એક રાત્રિ, એવા દિવસ રાતના બ્રહ્માજી 100 વર્ષ જીવે છે.
અને એ 100 વર્ષનું જીવન પૂરું કર્યા પછી બ્રહ્માજી પરમાત્મામાં લીન થઈ જાય છે. બ્રહ્માજી પોતાનું જે શરીરી છે એમને પરમાત્મામાં લીન કરી દે છે, અને જે પોતાનો બ્રહ્મલોક છે ને એમને કેમાં લીન કરે છે, અને પ્રકૃતિમાં લીન કરે છે, અને પ્રકૃતિ છે પાછી પરમાત્મામાં વળી જાય છે. ભગવાન કૃષ્ણએ 7મા અધ્યાયની શરૂઆતમાં વાત કરી હતી કે મારી જ ઈચ્છાથી પછી હું આ અષ્ટધા ભિન્ન 8 પ્રકારની ભિન્નતા વાળી અપરા પ્રકૃતિથી નવું પાછું સર્જન કરું છું. સર્ગ વખતે હું પાછું આવું કરું છું, અને બ્રહ્મલોક પ્રકૃતિમાં વળે, બ્રહ્મા પરમાત્મામાં વળે, અને પ્રકૃતિ પરમાત્મામાં વળી જાય છે, અને આ પ્રમાણે થાય છે. એટલે અહીંયા શું કહે છે કે યત એટલે જે માણસ બ્રહ્માની રાત્રિ અને દિવસને જાણે છે. કેવા રાત્રિ અને દિવસને? ચતુર્યુગ વાળી રાત્રિ, સહસ્ત્રાણામ યુગાંતમ, હવે જે 4 યુગો વાળી રાત્રિને. એટલે ખરેખર તો શું થાય છે, ભક્તો બધું એ જાણે છે. ગમે તેવડું મોટું આયુષ્ય કેમ નથી, કદાચ બહુ લાંબુ કાલાંતર સુધીનું, યુગાંતર સુધીનું લાંબુ આયુષ્ય કેમ નથી, ચતુર્યુગ સુધી, ચતુર્યુગીના દિવસ રાત વાળા ભોગવવાળાનું પણ આયુષ્ય ગમે તેવડું લાંબુ કેમ નથી? એ બધા જ વ્યક્તિઓ કેવા છે તો કે અવધિવાળા છે. એમને કોઈને કોઈ સમય આપવામાં આવ્યો છે, અને કાળની અવધિ લાગુ પડે છે. ગમે તેવડા ઊંચામાં ઊંચા ભોગ પણ સંયોગજન્ય છે. 5મા અધ્યાયમાં આપણે જોયું હતું કે આ ભોગ સંયોગજન્ય છે, એટલે દુઃખ યોનિ, તે દુઃખ આપનારા છે, દુઃખનું કારણ છે, દુઃખની યોનિઓ છે. એટલે કાળની અધીનતા એમને લાગુ પડે છે. માત્ર ભગવાન એક જ એવા છે, પરમ કૃપાળુ પરમાત્મા એક જ એવા છે જે કાલાતીત છે, કાળથી અતીત છે. એમને કોઈ કાળ અસર ન કરે. આદિ છે, અક્ષર છે, અવિનાશી છે. સૌથી પહેલા જ જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે બધું જ એમાં ભળી જાય છે, અને જ્યારે સર્ગ થવાનો છે ત્યારે એમાંથી જ બધું છૂટું પડે છે. એટલે ગમે તેવા દિવ્ય ભોગોને પણ આ જે પરમાત્માને પ્રાપ્ત કરી લીધું છે ને, ભગવાને આગળના શ્લોકમાં વાત કરીને કે મામ ઉપેત્યતુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે, જેણે મને પ્રાપ્ત કરી લીધું છે પુનર્જન્મને પ્રાપ્ત નથી કરતા. બાકી બ્રહ્મલોકમાં જાય છે ત્યાં બ્રહ્મા પણ કાળ અવધિમાં, એમને પણ અવધિવાળા છે, કાળ અવધિવાળા. એમનો સમય આવશે એટલે એમણે પણ આ ત્યાગ કરવાનો છે. બ્રહ્મલોક પોતે ત્યાગ થઈ જવાનો છે, તો બ્રહ્મલોકમાં ગયા છે એમનું શું થશે? તો સ્થાન ભ્રષ્ટ થવાના જ છે. મિત્રો, એક રીતે જોઈએ ને તો અત્યંત સૂક્ષ્મ સમય ગયો છે. એટલે અહીંયા ભગવાન છેલ્લે શું કહે છે કે તે જનાહા, તે મનુષ્ય, અહોરાત્ર વિદોહો, રાત દિવસને, બ્રહ્માના રાત દિવસને જાણનારા છે. તમે કદાચ ભગવાને એમ વાત કરી કે આ બ્રહ્મલોકાત, આ બ્રહ્મભુવનાત લોકાહા વર્તિનઃ અર્જુન, આ બ્રહ્મલોક સહિતના જે લોક છે એ પુનરાવર્તન પામનારા છે. એટલે ભગવાને આ શ્લોક અહીંયા મૂક્યો છે કે તમે કદાચ બ્રહ્મલોકમાં જવાનું માનશો ને તો પણ ત્યાં તમારે છે, ભલે તમે હજારો વર્ષ, લાખો વર્ષની ગણતરી કરીએ તો ભગવાન બ્રહ્માના વર્ષની ગણતરી કરીએ તો અબજોમાં વહી જાય. 6 અબજ 96 કરોડ જેવડું કંઈક વર્ષની ગણતરી થાય. બહુ લાંબી ગણતરી છે યાર. 6 અબજ 96 કરોડ વર્ષના અંતે લાખો વર્ષની બહુ લાંબી ગણતરી છે. અત્યંત સૂક્ષ્મ સમય મિત્રો જોવા જઈએ ને તો સૂક્ષ્મ સમય શું છે? પરમાણુ છે ને સૂક્ષ્મ સમય છે, અત્યંત સૂક્ષ્મ પરમાણુ. જ્યારે 2 પરમાણુ ભેગા થાય, 2 પરમાણુ ભેગા થાય ને ત્યારે એમાંથી એક અણુ બને છે. 2 પરમાણુમાંથી એક અણુ બને. જ્યારે આવા 3 અણુ ભેગા થાય ને ત્યારે એક ત્રસરેણુ બને. ત્રસરેણુ એટલે શું? તમારી બારીમાંથી, ક્યાંક એવા ઝરૂખામાંથી તડકો આવતો હોય ને, તડકાનું ચાંદયડું આવતું હોય, અને એ ચાંદયડામાં તમે જોજો કેટલા બધા ઝીણા 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 ત્રસરેણુ ઉડતા હોય. આવા 3 અણુ ભેગા થાય ત્યારે એક ત્રસરેણુ બને. આ સૂર્યપ્રકાશમાં તમને એ ત્રસરેણુ જોવા મળે. આવા 3 ત્રસરેણુ જે બાજુમાં ઉડતા હોય, સૂર્યપ્રકાશ ને સૂર્યની પૃથ્વી ઉપર પહોંચતા 500 સેકન્ડની વાર લાગે છે એવું સાયન્સ સ્વીકારે છે. 500 સેકન્ડ. હવે એ સૂર્યપ્રકાશને
3 ત્રશ્રેણીનું અંતર કાપવામાં, 3 ત્રશ્રેણીનું અંતર પાર કરવામાં જે સમય લાગે ને મિત્રો, એ સમયને ત્રુટિ કહેવાય. તમે વિચાર તો કરો, આપણા શાસ્ત્રોએ કેટલું ઝીણી વસ્તુની માહિતી આપી છે, જ્યાં દુનિયાના કોમ્પ્યુટર ના પાડી દે કે આનાથી નીચે નથી જઈ શકાય એવું. એમને ત્રુટિ કહેવાય છે. અને આવી જ્યારે 100 ત્રુટિ ભેગી થાય ત્યારે એમાંથી એક વેદ બને, અને જ્યારે 3 વેદ ભેગા થાય ને ત્યારે એમાંથી એક લવ બને, અને જ્યારે 3 લવ ભેગા થાય ત્યારે એમાંથી એક નિમેષ બને, અને 3 નિમેષ ભેગા થાય ત્યારે એમાંથી એક ક્ષણ બને, અને જ્યારે 5 ક્ષણ ભેગી થાય, 5 ક્ષણ, ત્યારે એમાંથી એક કાષ્ઠા બને, અને જ્યારે 15 કાષ્ઠા ભેગા થાય, 15 કાષ્ઠા, ત્યારે એક લઘુ બને, અને જ્યારે 15 લઘુ ભેગા થાય ત્યારે એક નાળિકા બને, અને એક નાળિકા 5 નાળિકા ભેગી થાય કે ના 6 નાળિકા જ્યારે ભેગી થાય ત્યારે એમાંથી એક પ્રહર બને, અને 8 પ્રહર, એક પ્રહરની 3 કલાક હોય, 8 પ્રહર એટલે 24 કલાક, 8 તેરી 24, એટલે એક રાત દિવસ, 8 પ્રહર એટલે એક દિવસ અને એક રાત બને. 8 પ્રહર, 4 પ્રહરનો દિવસ હોય અને 4 પ્રહરની રાત્રિ હોય, બરોબર. એટલે 8 પ્રહર, 8 તેરી 24, એક પ્રહરમાં 3 કલાક હોય, અને 24 નો જે આંકડો છે ને, એમ પાછો ઘડીમાં 24 મિનિટ હોય, એક ઘડીમાં 24 મિનિટ હોય. પછી જ્યારે 15 દિવસ અને 15 રાત્રિ ભેગી થાય ને ત્યારે એક પક્ષ બને, જેને આપણે શુક્લ પક્ષ કહીએ છીએ, કૃષ્ણ પક્ષ કહીએ છીએ. અને આવા 2 પક્ષ ભેગા થાય ને ત્યારે એક માસ, એક મહિનો બને, અને જ્યારે 6 મહિના ભેગા થાય, 6 માસ ભેગા થાય ને ત્યારે એક અયન બને, અને આવા 2 અયન ભેગા થાય ને ત્યારે આપણું એક વર્ષ બને. આપણું એટલે મનુષ્ય લોકનું એક વર્ષ બને. હવે એમાં 6 મહિનાનું ઉત્તરાયણ હોય, 6 મહિના છે એ ઉત્તર તરફ સૂર્યની ગતિ હોય, અને 6 મહિનાનું દક્ષિણાયન હોય. હવે જ્યારે ઉત્તરાયણ હોય, 6 મહિનાનું ઉત્તરાયણ, ત્યારે દેવોનો દિવસ ચાલતો હોય, ત્યારે ભગવાનનો શું હોય, દેવોનો દિવસ હોય. અને 6 મહિનાનું જે દક્ષિણાયન છે ને, ત્યારે ભગવાનનું શું હોય, ત્યારે ભગવાનની રાત્રિ હોય. આમ જ્યારે મનુષ્યનું એક વર્ષ પૂરું થાય ને ત્યારે દેવતાઓના કેટલા દિવસ પૂરા થાય, ત્યારે એક દિવસ અને એક રાત પૂરી થાય. મનુષ્યના જ્યારે એમ એક રીતે જોઈએ ને તો દેવો કરતા સમયની પરિમાણતામાં, મનુષ્ય કરતા દેવોનું સમયનું પરિમાણ 360 દિવસ વધારે છે. 360 દિવસ વધારે મનુષ્ય કરતા દેવોનું 360. બહુ લાંબા હિસાબ છે. પછી તો કેટલા બધા હિસાબો પછી એ યુગ આવે, આવા કેટલા યુગ પછી આવું થાય, પછી બ્રહ્માનું થાય, અને એ જ્યારે બધું પૂરું થાય ત્યારે એને કલ્પ કહેવાય. ઘણા લોકો એને સર્ગ કહે છે, કોઈ પ્રલય કહે છે. યાર આવું નોખું એમના નામ છે, પણ બહુ ઝીણું એકદમ બહુ છે. પણ જે કાંઈ હોય તે, ત્યાં બ્રહ્મલોકના સુખ છે એ દિવ્ય સુખ પણ કેવા છે, નાશી છે, નાશ પામનારા છે, અને કાળ અવધિ પ્રમાણે છે. ખુદ બ્રહ્મા પણ કાળ અવધિ પ્રમાણે. એટલા માટે ભગવાને આગળના શ્લોકમાં એવું કીધું હતું કે આ બ્રહ્મણ ભુવનાથ લોકાહ પુનરાવર્તિના, બસ એકમાત્ર તું કૌંતેય મામ ઉપેત્ય પુનર્જન્મ ન વિદ્યતે, તું મને પ્રાપ્ત કરી લે, તને પુનર્જન્મ નહીં મળે. સરસ મજાનો શ્લોક ભગવાને રજૂ કર્યો કે સહસ્ત્રયુગ પર્યંતમ યત બ્રહ્મણઃ વિદુ રાત્રિમ યુગ સહસ્ત્રાંતામ તે અહોરાત્રિ વિદુ જનાઃ. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.